જૈન મિત્રો, આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ ઘન અને ઘનમૂળ. ઘન અને ઘનમૂળમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે ડિસ્કશન કરીશું. ઘનમૂળને લઈને પ્રશ્ન પૂછાય છે, ઘનમૂળના એકમના અંકને લઈને પ્રશ્ન પૂછાય છે. તો જે બેઝિક બાબતો છે એને શીખીશું ને પછી આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ લઈશું. ઘણી બધી વખત જો ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય તો સીધો ઘન કરો એવો સવાલ પૂછી લેવામાં આવે છે. જીપીએસસી 1-2 માં ઘણી બધી વખત ઘનમૂળ શોધો એવા સવાલો પૂછી લીધા છે. તો આપણને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ કેવી રીતના સરળતાથી આપણે ઘનમૂળ મેળવી શકીએ, અને એની માટે આપણે અહીંયા થોડીક રીતો શીખીશું. હવે હું અમુક બેઝિક રીતો બતાવીશ જેને લઈને તમને કદાચ કન્ફ્યુઝન નહીં થાય, અને કોઈ પણ એક રીત યાદ રાખવાની. તમે કદાચ અધર સોર્સિસથી કોઈ રીત શીખ્યા હોય, અથવા તમને જો મારી રીત ગમે, જે રીત ગમે એક જ રીત યાદ રાખવાની, એક જ રીતને ફોલો કરવાની. બધું મિક્સઅપ નહીં કરતા, અધરવાઇઝ તમને યાદ નહીં રહે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે જોવાનું છે ઘન અને ઘનમૂળ. તો અગર જો આપણે ઘન અને ઘનમૂળની વાત કરીએ તો ઘન કોને કહેવાય ને ઘનમૂળ કોને કહેવાય એને હું તમને સિમ્પલી શબ્દોમાં શીખવાડી દઉં. દાખલા તરીકે 1 નો ઘન તો કેટલો થશે 1. એવી જ રીતના 2 નો ઘન કેટલો થાય તો કે 8. હવે ધ્યાનથી સાંભળજો. 3 નો ઘન તો કે 27. હવે 3 નો ઘન 27, પણ 27 નું ઘનમૂળ ધ્યાનથી સાંભળજો. ઘનમૂળમાં વર્ગમૂળ જેવી નિશાની કરીને અહીંયા 3 લખવાના, એટલે ઘનમૂળમાં 27 તો જવાબ થશે 3. 2 નો ઘન 8, પણ અગર 8 નું ઘનમૂળ આવે તો જવાબ કેટલો 2. આમ ઉલટું યાદ રાખવાનું. 2 નો ઘન 8 થાય તો 8 નું ઘનમૂળ કેટલું થાય 2. 3 નો ઘન 27 તો 27 નું ઘનમૂળ કેટલું 3. 4 નો ઘન 64 તો 64 નું ઘનમૂળ કેટલું 4. બસ આ ઘન અને ઘનમૂળ છે. બીજું, ક્યારેક તમારી સામે આવું લખેલું આવે કે 64 ની 1/3, તો 1/3 એટલે ઘનમૂળ જ થાય. 64 ની 1/2 તો વર્ગમૂળ. સમજી ગયા? ઘનમૂળ હોય ને ઘનમૂળ એને 1/3 ઘાત લખાય, અને જે વર્ગમૂળ હોય ને એને 1/2 ઘાત લખાય. ધ્યાનથી સાંભળજો. આ 64 નું વર્ગમૂળ કહેવાય. આ બંને સેમ છે. આ વર્ગમૂળમાં 64 કહેવાય તો જવાબ કેટલો 8. પણ આ ઘનમૂળમાં 64 થશે, અને ઘનમૂળમાં 64 નો જવાબ કેટલો 4. તો એનો મતલબ એવો થયો કે 64 છે એ 4 નો ઘન છે ને 8 નો વર્ગ છે. ક્લિયર? 64 છે એ 4 નો ઘન છે અને 8 નો વર્ગ છે. તો આને યાદ રાખી લેજો. ક્લિયર? ચલો હવે આપણે શીખીએ કે બે સંખ્યાનો અગર તમારે જો ઘન મેળવવો હોય તો બે સંખ્યાનો ઘન તમે કેવી રીતના મેળવી શકો. એની માટે આટલું યાદ રાખવાનું છે. અહીંયા સ્લેશ રાખી દેજો, બરાબર? તો પણ તમારો જવાબ આવી જશે. પ્લસ કરવાનું નથી, નહીંતર જવાબ નહીં આવે. હવે જુઓ કઈ રીતના. દાખલા તરીકે મારે 23 નો ઘન કરવો છે, એની અંદર આ ફોર્મ્યુલા કઈ રીતના એપ્લાય થાય. આપણે સિમ્પલ એક સંખ્યાથી લઈએ. 23 એટલે આને a કહેવાનું, આને b કહેવાનું. a નો ઘન એટલે આ 2 નો ઘન કેટલો 8. પછી શું કીધું છે? a² ગુણ્યા b, એટલે 2 નો વર્ગ કરો અને એનો ગુણાકાર b સાથે કરો તો 2 નો વર્ગ 4, અને 4 તેરીને 12. બીજું સ્ટેપ કેટલું આવશે 12. ક્લિયર? ત્યાર પછી જુઓ a અને b નો સ્ક્વેર. a એટલે 2 ને એમને એમ રાખો, 3 નો વર્ગ કરો. 3 નો વર્ગ કેટલો 9. 9 દુ ને 18, તો કેટલા આવશે 18. પછી b નો ક્યુબ એટલે 3. 3 નો ક્યુબ કરવાનો, કેટલો આવશે તો કે 27. ક્લિયર? હવે તમે જુઓ તો અહીંયા 8, 12, 18 અને 27 આવી રીતના લખવું. હમણાં સ્લેશ કરતો નથી. હવે તમે જુઓ તો આ 2a²b એનો મતલબ એવો થયો આના ડબલ. આ ab² એટલે ડબલ. તો અહીંયા આ આપણને a²b મળ્યું, આ ab² મળ્યું, ડબલ કરો તો 12 નો વર્ગ 12 દુ 24, 18 દુ 36. ક્લિયર? તો હવે તમારે શું કરવાનું છે? જો બે અંક હોય ને તો છેલ્લો અંક જ લેવાનો. છેલ્લો અંક કેટલો છે અહીંયા 7. પછી આ 2 છે એ વધીમાં આવશે, તો 18 ને 2 20, 20 ને 36 કેટલા થાય 56. 56 માંથી 6 લેવાના, 5 વધીમાં આવશે. 12 ને 5 17, 17 અને 24 તો કે 41. 41 માંથી 1 લેવાનું અને વધીમાં કેટલા આવશે 4, તો 12 167. 23 નો અગર તમે ઘન કરશો તો જવાબ કેટલો આવશે 12 167. એક્ઝામ્પલ તરીકે આપણે 25 નો ઘન કરીએ, તમને આઈડિયા આવશે. હવે હું થોડુંક સ્પીડમાં કરીશ, જોજો કઈ રીતના 25 નો ઘન કરવાનો. 25 નો ઘન તો મારે શું કરવાનું? 2 નો ઘન એટલે 8,
5નો ઘન એટલે 125, 2નો વર્ગ 4, 4 પંચા 20, 5નો વર્ગ 25, 25 દુ 50. ક્લિયર? આ બેયના ડબલ, 20ના ડબલ કેટલા 40, 50ના ડબલ કેટલા 100. હવે 25 છે તો એક એક અંક લેતા જાઉં. અહીંયાથી મેં 5 લીધા. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. અહીંયાથી કેટલા લીધા 5. આ 12 છે એ આગળ ઉમેરાઈ જાય, વધીમાં જાય. તો 50 અને 12 કેટલા થશે 62. 62 અને 100 162. 162 માંથી 2 લો, 16 ક્યાં જશે આગળ. તો 20 અને 16 36, 36 ને 40 તો કે 76. ક્લિયર? 76 માંથી 6 લો, 7 ક્યાં જશે આગળ. તો 7 ને 8 15. તો જવાબ આવશે 15625. હવે આ બધાના વર્ગ કરીએ. માની લો ફોર એક્ઝામ્પલ 26 નો ઘન, સોરી વર્ગ નહીં ઘન, 26 નો ઘન કરવો છે તો 2 નો ઘન કેટલો 8, 6 નો ઘન કેટલો તો કે 216. હવે તમારે શું કરવાનું, 2 નો વર્ગ એટલે 4, 4 ગુણ્યા 6 એટલે કેટલા 24, 6 નો વર્ગ 36, 36 ગુણ્યા 2 એટલે 72. ક્લિયર? આના ડબલ કરી નાખો. 24 ના ડબલ 48, 72 ના ડબલ કેટલા તો કે 144. હવે શું કરવાનું, તો એકમનો અંક લેતા જવું. અહીંયાથી કેટલા 6, 21 આગળ આવશે તો અહીંયા 21, 4 ને 2 6, 6 ને 1 7 લખો. પછી 4 ને 14, 14 ને 2 16, 16 ને 7 23, 23 અહીંયા વધીમાં આવશે. 4 ને 3 7, 7 ને 8 15, 15 નો પાંચડો વધી 1, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 1 9, 9 આગળ આવશે તો 9 ને 8 17, 17 576. 26 નો ક્યુબ કેટલો થાય 17 576. દાખલા તરીકે મારે 32 નો ક્યુબ શોધવો છે તો જુઓ 32 નો ક્યુબ આપણે મેળવીએ. તમે એક એક સ્ટેપ યાદ રાખજો. હું 4-5 સંખ્યાઓ એટલે ગણું છું કે તમને યાદ રહી જાય કે શું કરવાનું એમ. સૌથી પહેલા બંનેનો ઘન કરી લો. 3 નો ઘન કેટલો 27, 2 નો ઘન કેટલો 8, પછી વર્ગ કરીને ગુણો. અહીંયા 3 નો વર્ગ એટલે 9, 9 દુ ને 18, 2 નો વર્ગ 4, 4 તેરી ને 12. પહેલા આનો વર્ગ કરીને આની સાથે ગુણાકાર, પછી 2 નો વર્ગ કરીને 3 સાથે ગુણાકાર, પછી ડબલ કરી દો 36 અને 24. તો ઇઝી થઈ ગયું. અહીંયાથી 8, 4 ને 2 6, 2 ને 1 3 પણ એ ઉપર જાય, 18 ને 3 21, અથવા તો આવું કરો 8 ને 3 11, 11 ને 6 17 નો 7 વધી કેટલી 1, 3 ને 1 4 ને 1 5 પણ એ 5 અહીંયા ઉમેરાય તો 32 768. 32 નો ઘન કેટલો આવશે 32 768. ત્યાર પછી આપણે 35 નો ઘન કરીએ. જુઓ 35 ના ઘનની અંદર તો સૌથી પહેલા શું આવશે, 3 નો ઘન કેટલો 27, 5 નો ઘન કેટલો 125, 3 નો વર્ગ 9, 9 પંચા 45, 5 નો વર્ગ 25, 25 તેરી 75. ડબલ કરી નાખો. અહીંયા કેટલા 90, અહીંયા કેટલા 150. એકમનો અંક લેતા જાઓ. અહીંયાથી લીધા 5 તો આ 12 ક્યાં જાય આગળ, બરાબર. હવે ત્યાં એકમનો અંક શું મળશે તો 5 ને 2 7. બાકી આ જે સરવાળો કરશો 15 ને 7 22 ને 1 23 એ વધીમાં જાય. ફરી પાછું 5 ને 3 8, 9 4 13 ને 2 15 એ ક્યાં જશે વધીમાં. તો 27 અને 15 તો 32, 32 875. ક્લિયર? આને તમે યાદ રાખી લેજો. કેટલો જવાબ આવશે 32 875. અગર માની લો 49 નો ઘન કરવો છે તો 49 ના ઘન માટે 4 નો ઘન કેટલો 64. સૌથી પહેલા શું કરશો 4 નો ઘન એટલે કેટલો 64. 9 નો ઘન કેટલો તો કે 729. પણ આની માટે તમને 1 થી 20 ના ઘન તો કમસે કમ આવડતા હોવા જોઈએ, જે મેં તમને આગળના બેઝિક લેક્ચરમાં કહી દીધું છે. ક્લિયર? તો એ ઘન તો તમને આવડતા જ હોવા જોઈએ. હવે જુઓ 4 નો ઘન 64, 9 નો ઘન 729. હવે 4 નો વર્ગ કરશો તો 16, બરાબર. 16 9 કેટલા 144. એવી જ રીતના 9 નો વર્ગ કરશો તો 81, અને 81 ગુણ્યા તમારે કેટલા કરવાના 4, બરાબર. તો 4 એકા 4, 4 અઠ્ઠા 32 એટલે કેટલા આવશે 324. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હવે આના ડબલ કરો. આના ડબલ કરશો તો 288, 324 ના ડબલ કરશો તો 648. હવે તમારે શું કરવાનું છે, એકમનો અંક લેતા જાઓ. અહીંયા કેટલા લીધા 9, આ જે 72 છે એની વધી બનશે. ક્લિયર? તો 8, 8 ને 4 12, 12 ને 2 14, એમાંથી ખાલી 4 લેવાનું, 1 વધી એટલે બધું વધીને જશે. તો 64, 64 અને 32, તો 64 ને 32 થાય 96, 96 ને 1 97, 97 ને 7 તો 104. તો 97 7 104 અહીંયા આવશે. પછી 8 ને 4 12, 12 ને 4 16 નો છગડો વધી કેટલી 1. હવે બધું વધીમાં જશે. ક્લિયર?
તો 28, 28 ને 14 તો 42, 42 ને 10 52 ને 1 53 ને 53 અહીંયા વધીમાં તો 4 ને 3 7 6 ને 5 11 તો 11 76 49 તો 49 નો ઘન કેટલો આવશે 11 76 49 ઈઝી છે કશું નથી સૌથી પહેલા તમારે શું કરવાનું આ પહેલા પદનો ઘન બીજા પદનો ઘન પછી પહેલા પદનો વર્ગ કરીને 3 સાથે ગુણાકાર પછી બીજા પદનો વર્ગ કરીને એની આગળની સંખ્યા સાથે ગુણાકાર પછી એના ડબલ પછી મેં કીધું ફોર્મ્યુલા યાદ રાખવાની એટલે તમારું 2 અંકનો ઘન થઈ જાય કોઈ પણ 2 અંકની સંખ્યા હશે એનો ઘન તમે કરી શકશો ક્લિયર અગર કંઈ પણ ક્વેરી હોય તો મને મેસેજ કરજો હવે જો આપણે 3 અંકની સંખ્યાનો ઘન શીખવાનો છે 3 અંકની સંખ્યાના ઘન માટે સૌથી પહેલા શું કરવાનું આ 101 નો ઘન છે તો 100 ના આધાર ઉપર આપણે લઈએ તો 100 + 1 લખાય એટલે 101 થઈ ગયો તો હવે સૌથી પહેલું શું કરવાનું છે જુઓ તો અહીંયા 100 + શું લખાય 2 અહીંયા 100 + શું લખાય 3 પહેલું સ્ટેપ તમારે શું કરવાનું ખબર છે તમે પાછળથી પણ કરી શકો છો ને જમણી બાજુથી પણ ગણી શકો છો બરાબર બંને સાઈડથી મતલબ ડાબી જમણી બંને તરફથી આપણે અહીંયા ટ્રાય કરીશું જમણી બાજુથી ગણવાની સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો આ જે સંખ્યા છે આ બધાનો 3 સાથે ગુણાકાર કરવાનો કેટલા સાથે 3 તો 3 × 3 + 100 એટલે કેટલા 103 પહેલું સ્ટેપ કમ્પ્લીટ ફરી પાછો 3 નો 1 સાથેનો ગુણાકાર એટલે 3 × 3 અને ફરી પાછો એ જ સંખ્યા સાથે ગુણાકાર એટલે 1 તો 3 × 3 એટલે જો આવું થાય 3 પછી 1 × 1 તો આનો જવાબ શું આવશે 3 પણ એક ડિજિટ નહીં લખવાનું 2 ડિજિટ લખવાના એટલે આગળ 0 3 પછી છેલ્લા 2 અંક એટલે 0 1 નો ઘન કરશો બરાબર એટલે 1 નો ઘન જ કહેવાય તો 1 નો ઘન 1 આવશે પણ આગળ શૂન્ય મૂકવાનું ભૂલવાનું નહીં તો આ તમારો જવાબ શું થઈ ગયો 10 30 30 1 આ 101 નો ઘન થઈ ગયો જો 2 નો ઘન કરું ધ્યાનથી સાંભળજો 3 દુ 6 6 + 100 એટલે કેટલા 106 ત્યાર પછી શું કરવાનું 3 દુ 6 અને ફરી પાછો એ જ સંખ્યા સાથે ગુણાકાર તો 3 દુ 6 દુ 12 તો અહીંયા કેટલા આવશે 12 2 ડિજિટ થઈ ગયા 0 મૂકવાની જરૂર નથી ફરી પાછું તમારે શું કરવાનું આ છેલ્લા 2 અંકનો ઘન એટલે 2 નો ઘન કેટલો આવશે 8 પણ અહીંયા 08 લખવાના તો 106 12 08 તો 10 61 20 8 આ ક્યુબ હવે જો ફરીથી આનું ઘન કરું તો તમારે શું કરવાનું સૌથી પહેલા 3 તેરી 9 9 + 100 એટલે 109 ધ્યાનથી સાંભળજો પછી 3 તેરી 9 9 તેરી 27 તો અહીંયા કેટલા આવશે 27 ને પછી આ 0 3 નો ઘન તો 3 નો ઘન 27 2 ડિજિટ આવી ગયા લખવાની જરૂર નથી 0 109 27 27 આ ક્યુબ થઈ જાય ક્લિયર આને યાદ રાખજો ફોર એક્ઝામ્પલ માની લો આપણે 108 નો ઘન કરવો છે બરાબર તો 108 નો ઘન એટલે કેટલા 100 + 8 મેં તમને કીધું એમ તો સૌથી પહેલા શું કરવાનું 3 × 8 = 24 24 + 100 એટલે 124 ક્લિયર બીજું સ્ટેપ શું 3 × 8 = 24 ને 24 × 8 24 ગુણ્યા કેટલા કરવાના 8 તો 24 × 8 તો 8 ચોક 32 નો બગડો વધી 3 8 દુ 16 ને 3 19 192 ત્યાર પછી જુઓ તો 8 એટલે છેલ્લા 2 અંક 08 તો 08 નો ઘન 8 નો ઘન થાય 512 હવે આમાં 3 અંક છે ને એટલે 2 ડિજિટ લેવાના 3 અંક હોય ત્યાં કેટલા ડિજિટ લેવાના 2 તો 5 આગળ ઉમેરી દો તો અહીંયાથી મેં 2 ડિજિટ લીધા 12 5 આગળ ઉમેરશો 197 એમાંથી 97 2 ડિજિટ લીધા 1 આગળ ઉમેરી દો તો 125 તો જવાબ આવશે 125 97 12 108 નો ક્યુબ આવી રીતના તમે કરો ને 109 નો ક્યુબ 110 નો ક્યુબ 111 નો ક્યુબ જો હું તમને એક બીજી સંખ્યા ગણાવીને બતાવું તમને આઈડિયા આવે દાખલા તરીકે 111 નો ક્યુબ તો 100 વત્તા કેટલા લખાય 11 સૌથી પહેલા તમારે શું કરવાનું 3 સાથે ગુણાકાર તો 11 તેરી 33 33 + 100 એટલે 133 પછી 11 તેરી 33 33 ગુણ્યા 11 કરવાના 33 ગુણ્યા કેટલા કરવાના 11 એટલે 3 3 અને 3 ને 3 6 તો 363 ક્લિયર ત્યાર પછી તમારે શું કરવાનું છે કે આ જે છેલ્લા 2 ડિજિટ છે એનો ઘન તો 11 નો ઘન એટલે કેટલો 13 31 હવે 2 ડિજિટ લો તો 31 લીધા આ 13 છે એ અહીંયા ઉમેરાશે તો 13 એટલે 13 + 363
એટલે 376 આવે. 376 માંથી 76 લેવાના, આ જે 3 છે એ આગળ ઉમેરાઈ જાય તો 136. તો 13, 67, 63, 1 આ એનો ઘન થઈ જાય. ક્લિયર? ખાલી ગણતરીમાં ધ્યાન રાખજો, બીજું કશું નથી. આ ઘન કરવાની સિમ્પલ એક રીત છે. આની સિવાયની એક રીત છે. માની લો તમને આમાં પ્રોબ્લેમ થાય છે અને 100 કરતાં વધારેની કોઈ સંખ્યા માંગી છે, તો ફોર એક્ઝામ્પલ 111 તો આપણે ગણી લીધો. 111 ગણવાનું ટ્રાય કરીએ. ચલો જુઓ, આ એ છે, આ બી છે અને આ સી છે. સૌથી પહેલું કામ એ નો ક્યુબ. એ નો ક્યુબ એટલે 1 નો ક્યુબ કેટલો? 1. ધ્યાનથી સાંભળજો. પછી આ એ ગુણ્યા બીસી કરવાનું. એ એટલે 1 અને બીસી એટલે 11. તો 11 એકા 11 અને એનો ગુણાકાર 3 સાથે, પાવર સાથે, ઘાત સાથે. જો આવી રીતના શું કરવાનું છે આ સ્ટેપની અંદર? શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. આ જે પહેલો અંક છે ને એનો આ 2 અંક સાથે ગુણાકાર એટલે 11 એકા 11 અને એનો પાવર સાથે ગુણાકાર એટલે 11 તેરી 33. તો આ કેટલા મળ્યા? 33. હવે આ જે 33 મળ્યા છે ને એ 33 નો ગુણાકાર આ છેલ્લા 2 ડિજિટ સાથે, એટલે 33 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 11 સાથે. તો આ 33 એટલે આગળનો જે જવાબ મળ્યો એ 33 નો ગુણાકાર બીસી. બીસી એટલે કોની સાથે? 11 સાથે. તો 33 ગુણ્યા 11 કરશો તો કેટલા આવશે? 363. ક્લિયર? અને 11 નો ક્યુબ એટલે કેટલા? 13 ને 31. હવે બે ડિજિટ લઈ લો. ક્લિયર? 2 ડિજિટમાં સૌથી પહેલા લો 31. આ 13 ક્યાં જશે? આગળના જેવું જ થઈ ગયું ને. તો 3, 7, 6 આવ્યું. ક્લિયર? પણ 3 નથી લેવાના. 3 ક્યાં જશે? આગળ 2 ડિજિટ જ લેવાના. તો 133 અને 3 136. તો આવી ગયો જવાબ. આ શું થઈ ગયો? 11 નો ક્યુબ. 12 નો ક્યુબ એ સેમ ટુ સેમ થાય. જોજો શું કરવાનું છે. સૌથી પહેલા આ 1 નો ક્યુબ લેવાનો 1. પછી મેં તમને કીધું એમ 1 નો ગુણાકાર આ 12 સાથે એટલે 12 એકા 12. એનો ગુણાકાર 3 સાથે 12 તેરી ને 36. તો 136. ક્લિયર? પછી તમારે શું કરવાનું છે? તો જે આ 36 જવાબ આવ્યો ને એ 36 નો ગુણાકાર 12 સાથે. 36 નો ગુણાકાર કેની સાથે? 12. તો 360 અને 72. તો અહીંયા 2, 7 ને 6 13 નો તગડો વધી 1 432. કેટલા આવશે? 432. પછી શું છે? તો ધ્યાનથી સાંભળજો. બીસી નો ક્યુબ 12 નો ક્યુબ એટલે 17, 28. 1 થી 15 ના ક્યુબ આવડશે તો આ બધું આવડશે. હવે જુઓ, આ 28 એટલે 2 ડિજિટ લખી નાખ્યા. આ 17 આગળ ઉમેરે તો 17 અને 32 કેટલા? 49. આ 4 વૈધા એ આગળ ઉમેરે તો 140. જવાબ કેટલો આવશે? 140, 49, 28 ક્યુબ. જો કે 100 સુધીના ક્યુબ આવડતા હોય ને એટલે ઇનફ છે. આ બધું એડવાન્સ લેવલનું છે. ક્યારેક તમને બાય ચાન્સ પૂછી શકે છે. બાકી 100 સુધીના ક્યુબ કરી શકો છો તો જીપીએસસી ગૌણ સેવા એમાં તમે સેફ છો. ક્યારેક કદાચ બાય ચાન્સ લોજિક આવી જાય અને બીજી રીતથી થતું હોય ને તમે ઓરિજિનલ ક્યુબ કરવા જાઓ તો તમારા દાખલાનો જવાબ નહીં આવે. અધરવાઇઝ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. આટલું આવડતું હશે તો ઇનફ છે. ક્લિયર? એટલે આને તમે જોઈ લેજો. હવે આપણે આવી જઈએ ક્યુબ રૂટ. ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ. હવે આપણે શું શીખવાનું છે? ઘનમૂળ. ઘનમૂળની અંદર હું તમને બતાવું તો કઈ રીતના ઘનમૂળ આવે. જેમ કે 1 નો ઘન 1 તો 1 નું ઘનમૂળ કેટલું? 1. ક્લિયર? 2 નો ઘન 8 થાય તો 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. 3 નો ઘન 27. 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. આવી રીતના તમારે જોઈ લેવાનું. 1 થી 20 નું તમને કોઈ પૂછે કે 68, 59 નું ઘનમૂળ કેટલું? 19. 58, 32 નું ઘનમૂળ કેટલું? 18. 49, 13 નું ઘનમૂળ કેટલું? 17. 40, 96 નું ઘનમૂળ કેટલું? 16. 40, 96 માં બ્લુ ટીક શું કામ છે ખબર? કારણ કે આ 64 નો વર્ગ છે. 64 નો વર્ગ થાય ને 16 નો ઘન થાય. પછી 27, 44 બધામાં તમે અગર છેલ્લા 2 ડિજિટ જોશો ને 1 થી લઈને 20 સુધીમાં તો 14 એક જ સંખ્યા એવી છે જેના છેલ્લા 2 ડિજિટ સેમ આવે. ક્લિયર? તો આ અમુક તથ્યો છે એ ક્યારેક પ્રશ્નો પૂછે ને તો કામ આવશે. તો આને ધ્યાન રાખજો. તો એક આ ઓબ્ઝર્વેશન હતું જે મેં તમને બતાવી દીધું કે ઘન અને ઘનમૂળ કેવી રીતના થાય. બીજું ઓબ્ઝર્વેશન તમારાની અંદર શું જોવાનું છે? ધ્યાનથી સાંભળજો કે અહીંયા 1 નો ઘન કરો ને તો એકમનો અંક 1 જ મળે. 2 નો ઘન કરો તો એકમનો અંક 8. 3 નો ઘન કરો એકમનો અંક 7. 4 નો ઘન કરો એકમનો અંક 4. 5, 5, 6, 6, 7, 3, 8, 2, 9,
9 0 નો 3 0. હવે આમાંથી હું તમને અમુક નિયમો શીખવાડું. જેમ કે જુઓ, 1 નો ઘન કરશો તો 1, અહીંયા 11 નો ઘન કર્યો એમાં એકમનો અંક 1 છે તો અહીંયા એકમનો અંક 1. એનો મતલબ એવો થયો કે 1 હોય તો એનો ઘન કરશો કે ઘનમૂળ કરશો એકમનો અંક 1 જ મળશે. બે શબ્દો યાદ રાખવાના, 1 નો ઘન કરો કે તમે ઘનમૂળ કરો. કદાચ માની લ્યો કે મેં 1331 નું ઘનમૂળ કર્યું હોત તો આનો એકમનો અંક 1 છે તો જવાબ કેટલો આવત? 1 જ આવત. આવી કેટલી સંખ્યા છે જોજો, આ 1, પછી 4 એટલે 2, પછી 3, 4, પછી 5. તો જુઓ 1 4 5 6 9. ધ્યાનથી સાંભળજો, આ 1 બરાબર, પછી કેટલી 4, પછી કેટલી 5, પછી કેટલી 6, 1 4 5 6 9. આવું યાદ રાખી લો, 1 4 5 6 9. આટલી સંખ્યા એવી છે કે જેનો ઘન કરવાથી એકમનો અંક એનો જ એકમનો અંક મળશે. દાખલા તરીકે 1 હશે તો 1, 4 હશે 4, 5 તો 5, 6 તો 6, 9 તો 9. ઘનમૂળ કરશો તોય સેમ. તો 1 નો ઘન કરવાથી એકમનો અંક કેટલો મળશે? 1. હવે માની લો તમને પરીક્ષામાં એવું પૂછે કે 1331 નું ઘનમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક કેટલો? જવાબ આવે 1. તમને કોઈ એવું પૂછે કે 144 નો ઘન કરો અને એનો ઘન કરવાથી મળતી એકમની ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક કેટલો? 4. તમને કોઈ એવું પૂછે કે 556 આનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક, ધ્યાનથી સાંભળજો, સંખ્યા નહીં એકમનો અંક પૂછે તો કેટલો? 6. તો 1 4 5 6 9. પહેલો નિયમ, સેમ યુનિટ ડિજિટ આવશે. નિયમ નંબર 1, ધ્યાનથી સાંભળજો, સેમ યુનિટ ડિજિટ. નિયમ નંબર 1, સેમ યુનિટ ડિજિટ. સેમ યુનિટ ડિજિટ કોનામાં? 1 4 5 6 9. કે આનો ઘન કરશો તો એકમનો અંક એ જ સંખ્યા મળશે અને ઘનમૂળ કરશો તો એકમનો અંક એ જ સંખ્યા મળશે. ત્યાર પછી જુઓ, 2 કરો તો 8, 3 એ 7 બરાબર. એવી જ રીતના 7 હોય તો 3, 8 હોય તો 2, મતલબ રિવર્સ બરાબર. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 હોય અને એનો ઘન કરશો તો એકમનો અંક 8 મળશે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 8 હોય અને એનો ઘન કરશો તો એકમનો અંક 2 મળશે, સેમ ઘનમૂળમાં બરાબર. એવી જ રીતના કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો ઘન કરતા 7 મળશે, 7 હોય તો 3 મળશે. માની લો ક્યારેક તમને એવો પ્રશ્ન આવે 37 73, આનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક કયો? તો અહીંયા 3 છે તો એકમનો અંક 7. માની લો અહીંયા આવું હોત 33 37, આનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક કેટલો? તો 7 છે તો જવાબ કેટલો આવત? 3. આવા પ્રશ્નો પ્રિલિમ્સમાં આવશે બરાબર. હું હમણાં તમને પ્રશ્નોની પ્રકૃતિ બતાવીશ અને આ બધું યાદ રાખવાનું છે. 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000. આ બધા નિયમો યાદ હોવા જોઈએ. બીજું તમારે શું યાદ રાખવાનું છે કે 1 0 નું 3 0 થાય ઘન કરો ને એટલે. દાખલા તરીકે પાછળ કોઈ પણ સંખ્યા છે એની પાછળ 1 0 હોય તો ઘન કરવાથી કેટલા 0 થાય? 3. વર્ગમાં શું થતું હતું યાદ છે? સ્ક્વેરમાં 1 0 ના 2 0 થતા હતા. એમ ક્યુબમાં કેટલા થાય? 3. માની લો તમને એવું કીધું છે કે 1000 નો ક્યુબ કરવાનો તો છેલ્લે કેટલા શૂન્ય આવે? 1000 નો ક્યુબ કરવાથી છેલ્લે કેટલા શૂન્ય આવે? તો 1 ના 3 શૂન્ય ગણી લ્યો, 3 ના 9 શૂન્ય, તો જવાબમાં કેટલા શૂન્ય આવે? 9. આવા પ્રશ્નો ભૂતકાળમાં પરીક્ષામાં પૂછ્યા છે પ્રિલિમ્સની અંદર, તો તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? કેટલા શૂન્ય આવે એ ખબર હોવી જોઈએ. દાખલા તરીકે માની લ્યો કે 100 નો ઘન કરવાથી જવાબમાં કેટલા શૂન્ય આવે? 1 ના 3 તો 2 ના કેટલા શૂન્ય આવે? 6. ઇઝી, એકદમ ઇઝી. સીધું 1 0 હોય તો 3, 2 0 હોય તો 6, 3 હોય તો 9, 4 હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરતા જાઓ. ક્લિયર? તો એવી રીતના 3 ઉમેરશો તો 12 0 થઈ જશે, એટલે એને યાદ રાખજો. ક્લિયર? આટલા નિયમો છે, આની અંદરથી યાદ રાખવાનું છે. આ પણ સંખ્યાઓ તમને ખબર હોવી જોઈએ. 11 નો ઘન 13 31, 12 નો ઘન 17 28, 13 નો ઘન 21 97, 14 નો ઘન 27 44, 15 નો ઘન 33 75. આ યાદ હોવું જોઈએ. 15 નો ઘન યાદ હોવો જોઈએ ને 25 નો ઘન યાદ હોવો જોઈએ. 25 નો ઘન થશે 15 625. આ ઘણી બધી વખત ઉપયોગમાં આવશે. તો 15 25 35 નો ઘન, હમણાં મેં તમને કીધું એમ 2 ડિજિટ નો ઘન કરીને શોધો. જો કે આપણે આગળ ગણી ગયા, તો આ બધા ઘન તમને યાદ હોવા જોઈએ. 15 25 35 સુધી તો કમસે કમ યાદ હોવા જોઈએ.
ક્લિયર? તો 15 નો ઘન 33 75, 25 નો ઘન 15 625, ક્યારેક કામ આવી શકે દાખલા ગણવામાં. ક્લિયર? બાકી આ બધા ઘન તમને આવડતા હોવા જોઈએ. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે હું તમને અમુક એક્ઝામ્પલ બતાવું કે જ્યાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે અહીંયા કીધું છે 3000 નો ઘન કરવાથી 3000 નો ઘન કરવાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે? જુઓ કેટલા અંકો શૂન્ય હશે. અહીંયા કેટલા 0 છે? 3 0 છે. આ 3 0 નો ઘન કરશો ને એટલે 1 0 ના 3 0 થાય. 3 0 હોય તો એના કેટલા શૂન્ય થાય? 9. અને આ શૂન્ય પૂછ્યા છે તો જવાબ કેટલો આવશે? 9. બીજું કંઈ નહીં. હવે અહીંયા જુઓ 1,25,000 છે, એનું ઘનમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક કયો? 0 હોય ને તો 0. ધ્યાનથી સાંભળજો. 1 4 5 6 9 આ તો આપણે યાદ રાખ્યું જ છે, પણ આગળ 0 એ જોડ દો કે આટલી સંખ્યાનો ઘન કરશો કે ઘનમૂળ કરશો એનો એકમનો અંક 0 જ એકમનો અંક સરખો મળશે. 0 હશે 0, 1 હોય તો 1, 4 હોય તો 4, 5 એ 5, 6 એ 6, 9 એ 9. ક્લિયર? આને યાદ રાખી લેજો. તો 1,25,000 છે, 25,000 માં જુઓ 3 શૂન્ય છે, છેલ્લો અંક શૂન્ય. શૂન્ય હોય તો ઘન કરો ઘનમૂળ કરો શૂન્ય જ આવશે. દાખલા તરીકે માની લો 10 નો ઘન કરે તું તો કેટલો આવે? 1000. તો પણ એકમનો અંક શૂન્ય જ આવ્યું. 2197 નું ઘનમૂળ કરવાથી મળતી સંખ્યા, મતલબ 2197 નો એકમનો અંક જુઓ 7 છે. હવે એનાથી ઘનમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક પૂછ્યો છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. 7 હોય તો ઘનમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 3 આવે. હમણાં શીખવાડ્યું. ક્લિયર? તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર આવે છે, જોજો. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? જુઓ હવે પૂર્ણ ઘન, જેનું ઘનમૂળ નીકળે ને પૂર્ણ ઘન કહેવાય. તમને હું એમ કહું કે 4 પૂર્ણ ઘન છે, નહીં, 4 નું ઘનમૂળ ન નીકળે. પણ હું તમને એવું કહું કે 64 પૂર્ણ ઘન છે, હા, કારણ કે 4 નો ઘન 64 અને 64 નું ઘનમૂળ કેટલું થશે? તો કે 4. તો જેનું ઘનમૂળ નીકળતું હોય ને એ પૂર્ણ ઘન કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે 125 પૂર્ણ ઘન છે, હા, કારણ કે 125 નું ઘનમૂળ કેટલું થાય? 5. તો એવી રીતના તમને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? હવે જુઓ તમારે શું યાદ રાખવાનું છે? પૂર્ણ ઘન હોવા માટે અમુક અમુક નિયમો, જેમ કે કોઈ પણ સંખ્યા આપી હોય ને તો એની પાછળ 3 શૂન્ય હોવા જોઈએ. અગર જો નીચે ઓપ્શનમાં શૂન્ય વાળું છે તો અહીંયા મને સીધું દેખાય છે 3 શૂન્ય દેખાય છે, હા, તો આ જ સંખ્યા પૂર્ણ ઘન હોય. આમાં 2 શૂન્ય છે, ન હોય. પોઈન્ટ પછી 1 સંખ્યા છે, નહીં હોય. પોઈન્ટ પછી 2 સંખ્યા છે, નહીં હોય. 3 તો હોવા જ જોઈએ. ક્લિયર? તો 3 શૂન્યમાં 1,25,000 સીધો જવાબ દેખાય છે, તો એ પૂર્ણ ઘન હશે. ઓકે? જેમ જેમ નિયમો આવશે એમ શીખતા જઈશું, પણ તમે આ રકમ સાથે આ નિયમ લખ નાખજો એટલે જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે બીજું કંઈ નહીં, ફાફા નથી મારવાના. પછી ઘણા આવું કરશે કે ભાઈ 1.25 છે તો 125 ના છેદમાં 100, પણ આ 100 આવ્યા એટલે પૂર્ણ ઘન હોય જ નહીં, કારણ કે 2 શૂન્ય આવ્યા. પછી 12.5 છે તો કે 125 ના છેદમાં 10, આનું ઘનમૂળ કાઢે, પણ આ 10 છે ને એટલે સમજી જવાનું કે પૂર્ણ ઘન ન હોય. છેદમાંય તમારે 3 0 જ આવવા જોઈએ. સમજી ગયા? એટલે મેં તમને કહી દીધું કે આમાંથી એક પણ પૂર્ણ ઘન નથી. નિયમમાં આવશે કે 3 0 આવવા જોઈએ, છેદમાં આવે કે અંશમાં આવે. તેવી એક જ સંખ્યા છે 1,25,000. ત્યાર પછી જુઓ, જે સંખ્યાના એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યા 2 હોય તો 8. હમણાં તમને શીખવાડ્યું, બરાબર? 2 હોય તો 8, 8 હોય તો 2, તો 2 હોય એકમનો અંક ને એનો ઘન કરો તો 8. 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 7 હોય તો 3, 3 હોય તો 7. ક્લિયર? હમણાં શીખવાડ્યું. તો સવાલનો જવાબ આવો આવશે. યાદ રાખજો, ઇઝી ક્વેશ્ચન. હવે આપણે છે ને ઘનમૂળ શોધવાનું શીખી લઈએ. જ્યારે તમારે ઘનમૂળ શોધવાનું હોય તો ઘનમૂળ શોધવા માટે તમારે યાદ રાખવાનું છે ફર્સ્ટ સ્ટેપ કે છેલ્લા 3 અંક, કેટલા? છેલ્લા 3 અંક એની નીચે તમારે અંડરલાઈન કરી દેવાની. દાખલા તરીકે આમાં છેલ્લા 3 અંક, છેલ્લા 3 અંક, છેલ્લા 3 અંક, છેલ્લા 3 અંક, બરાબર? પછી બીજું સ્ટેપ તમારે શું કરવાનું છે? એકમનો અંક. એકમના અંકના રૂલ્સ હમણાં તમને શીખવાડ્યા. 1 4 5 6 9 અને 0 હોય તો સેમ ટુ સેમ. જેમ કે 7 હોય તો એકમનો અંક કેટલો આવશે? 3. 6 હોય તો એકમનો અંક 6 જ રહેશે. 2 હોય તો એકમનો અંક કેટલો આવશે? 8. 9 હોય તો એકમનો અંક કેટલો રહેશે? 9. ત્રીજું સ્ટેપ, આગળની જે સંખ્યા છે
એ કોની વચ્ચે આવે છે? ધ્યાનથી સાંભળજો, કોની વચ્ચે ઘન આવે? ક્લિયર? તો માની લો 2 છે તો 1 નો ઘન 1 અને 2 નો ઘન 8, આ બંનેની વચ્ચે જ 2 આવશે, તેમાંથી નાની સંખ્યા કઈ છે? 1, તો 13 નો ઘન હોય અને આનું ઘનમૂળ કેટલું થશે? 13. હવે દાખલા તરીકે 175 છે તો 175 એટલે 5 નો ઘન કેટલો? 125. 6 નો ઘન કેટલો? 216. આમાંથી નાની સંખ્યા મતલબ 175 125 અને 216 ની વચ્ચે આવે? હા. નાની સંખ્યા કેટલી? 5, તો આ 56 નો ઘન હોય અને આનું ઘનમૂળ કેટલું? 56. ક્લિયર? દાખલા તરીકે 54 છે તો 54 એટલે 4 નો ઘન તો કે 64 અને 3 નો ઘન તો કે 27, તો 27 અને 64 વચ્ચે આવશે? હા. તો નાની સંખ્યા કઈ? 3, તો 38 નો આ ઘન હોય અને આનું ઘનમૂળ કેટલું? 38. 704 છે તો 704 ની અંદર તમારે શું કરવાનું? 8 નો ઘન તો કે 512, 9 નો ઘન તો કે 729, આ બંનેની વચ્ચે શું આવશે? 704 આવશે. છેલ્લા 3 ડિજિટ છોડીને જે પણ સંખ્યા આવતી હોય ને એને કોની વચ્ચે ઘન આવે છે એ જોવાનું, પછી નાની સંખ્યા લખ નાખવાની. તો 89 નો ઘન અને આનું ઘનમૂળ કેટલું? 89. આ જ જવાબ આવતા હોય. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. ચલો, તો આ થઈ ગઈ ઘનમૂળ શોધવાની રીત. એવી જ રીતના જુઓ, જ્યારે ઘનમૂળ આવે ત્યારે છેલ્લા 3 ડિજિટ, અમારું સ્ટેપ ભૂલતા નહીં, છેલ્લા 3 ડિજિટ નીચે અંડરલાઈન કરી દો. બરાબર? પછી એકમનો અંક લખ નાખો. 9 છે તો 9, 2 છે તો 8, 7 છે તો 3, 5 છે તો 5 અને અહીંયા 7 છે તો 3. હવે અહીંયા આવ્યા 389. 389 કોની વચ્ચે આવશે? તો ખાસ ધ્યાનથી સાંભળજો. 6 નો ઘન તો 6 નો ઘન 216, બરાબર? અને 7 નો ઘન કેટલો? 343. તો 6 અને 7 ની વચ્ચે આવશે. સોરી 7 નો ઘન કેટલો? બરાબર? 343 અને 8 નો ઘન કેટલો? 512. તો 7 નો ઘન અને 8 ના ઘનની વચ્ચે આવશે. તો અહીંયા કેટલા આવશે? 73. ક્લિયર? યાદ રાખી લેજો, નાની સંખ્યા લેવાની. ત્યાર પછી જુઓ 91 છે તો 91 એટલે કોની વચ્ચે આવશે? તો 4 નો ઘન 64 અને 5 નો ઘન 125 ની વચ્ચે આવશે. તો નાની સંખ્યા લખો 45 નો ઘન 91 25 તો 91 25 નું ઘનમૂળ 45. અહીંયા છે 35 તો 3 નો ઘન 27, 4 નો ઘન કેટલો આવશે? 64. તો અહીંયા નાની સંખ્યા લખ નાખો 33, તો આનું ઘનમૂળ કેટલું થશે? 33. 205 છે તો 205 ની અંદર 5 નો ઘન અને 6 નો ઘન મતલબ 125 અને 216 ની વચ્ચે આવી જશે. 205 તો 5 નાની સંખ્યા છે તો અહીંયા લખ નાખો 59. 54 છે, 54 માં તમારે શું કરવાનું? 3 નો ઘન તો 27, 4 નો ઘન તો કે 64, તો 3 લઈ લો. 38 નું ઘન અથવા તો આનું ઘનમૂળ કેટલું થશે? 38. ક્લિયર? તો આવી રીતના તમે ગણી શકો છો. અને તમે ખાસ ધ્યાનથી સાંભળજો, મેં તમને કીધું એમ કે અહીંયા તમને આ યાદ હોવું જોઈએ. અગર જો આ ઘનવાળી બાબત યાદ નહીં હોય ને તો તમે કશું નહીં કરી શકો. ક્લિયર? 1 થી 10 ના ઘન તો તમને આવડતા જ હોવા જોઈએ. બાકી આ નહીં આવડે તો ગણતરી ઝડપથી નહીં કરી શકો. ઝડપથી ગણતરી કરવા માટે 1 થી 20 ના ઘન આવડતા હોવા જોઈએ. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. ત્યાર પછી અગર જોઈએ તો અહીંયા એક તમને દાખલો આપ્યો છે, ઘનમૂળ આપ્યું છે. ઘનમૂળમાં 512, તો 512 નું ઘનમૂળ કેટલું? 8. અંદર માઇનસની નિશાની છે એટલે મેં માઇનસ લખ્યા. છેદમાં 729 નું ઘનમૂળ કેટલું? 9. જવાબ આવશે -8/9 બ. હવે તમને અહીંયા 0.2 નો ઘન કીધો છે. જોજો, આવું પૂછ્યું છે 0.2 નો ઘન. તમારે કંઈ નથી કરવાનું. 2 નો ઘન આવડે છે તો કે હા. 2 નો ઘન કેટલો? 8. પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા છે? 1. પોઈન્ટ પછી એક સંખ્યા હોય ને તો 3 સંખ્યા આવવી જોઈએ. 1, 2 અને 3. હવે આમાં કંઈ નથી આગળ તો 0 મૂકી દો તો 0.008 આ જવાબ. ફોર એક્ઝામ્પલ હું તમને બીજી એક સંખ્યા આપું. દાખલા તરીકે માની લો કે અહીંયા 0.11 છે અને આનો તમને શું પૂછ્યો છે? ઘન પૂછ્યો છે. તો 11 નો ઘન માની લો તમને આવડે છે 13 અને 31. પણ હવે સવાલ આવે પોઈન્ટ ક્યાં મૂકવાનો? તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે. કેટલી? જો પોઈન્ટ પછી 2 સંખ્યા હોય ને તો મેં તમને એવું કીધું છે કે પોઈન્ટ પછી અગર 2 સંખ્યા છે તો એક સંખ્યાના 3 0 આવે.
તો બે સંખ્યાના કેટલા ઝીરો આવશે? 6. તો આ 1 2 3 4 5 અને 6 ખાલી જગ્યા મૂકવાની. તો અહીંયા 0 0 ને અહીંયા પોઈન્ટ, તો આ એનો જવાબ થશે 0.001331. દાખલા તરીકે 0.4 આનો ઘન આપણી પાસે માંગ્યો હોય તો આપણે શું કરીએ? 4 નો ઘન તો કે કેટલો? 64. પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે ને તો 3 ખાલી જગ્યા, 1 2 અને 3 કંઈ નથી, તો અહીંયા 0 મૂકો ને એની આગળ પોઈન્ટ મૂકો તો 0.064. ક્લિયર? દાખલા તરીકે માની લો કે તમને એવું આપ્યું છે કે ભાઈ 25, તો 0.25 નો ઘન કરવો છે તમારે. 0.25 નો ઘન એટલે શું થાય? બે રીતના કરી શકો. 0.25 એટલે 1/4 થાય, તો 1/64 જવાબ આવી શકે. પણ 0.25 નો પોઈન્ટમાં જ જવાબ માંગ્યો, તો 25 નો ઘન તમને આવડતો હોવો જોઈએ. કેટલા? 15625. પોઈન્ટ પછી બે અંક છે ને, એક અંક હોય તો 3 ખાલી જગ્યા, બે અંક હોય તો 6, તો અહીંયા 15 ઘન કેટલો આવશે? 15625. તો 1 2 3 4 5 6 ખાલી જગ્યા, પછી અહીંયા કાંઈ નથી, 0 ને પછી પોઈન્ટ મૂકવાનો ને પછી 0, તો આ જવાબ આવશે. 0.25 નો ઘન કરશો ને તો. ક્લિયર? એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓના ઘન તમને આવડતા હોવા જોઈએ. ઓકે, કદાચ આવો સવાલ આવે તો આવડી જાય. જો કે આ પરીક્ષામાં પૂછાયેલા સવાલ જ લીધા જ મેં, તો આ બધા પરીક્ષામાં પૂછાયેલા સવાલ છે ઓલરેડી. ચલો હવે આગળ જોઈએ. તો અહીંયા આપ્યું છે તમને 25 નો ઘન -75 નો ઘન -50 નો ઘન, પણ અહીંયા પ્લસ આવવું જોઈએ, નકર ઓપ્શન વાળા જવાબ સેટ નહીં થાય. બરાબર? જોજો હવે શું કરવાનું છે. તો અહીંયા તમારા ત્રણેયના ઇન્ડિવિજ્યુઅલ ઘન કરવા નથી બેસવાનું. તમને ખબર છે કે નિશાની ભલે અહીંયા ગમે હોય, ખાલી ગુણાકાર ભાગાકાર ન હોય, ધ્યાન રાખજો. અહીંયા નિશાની સરવાળો અને બાદબાકી જ હોય, ગુણાકાર ભાગાકાર નહીં. જો સરવાળો બાદબાકીની ગમે નિશાની હોય તો તમારે શું કરવાનું છે કે પહેલા જોઈ લેવાનું ત્રણેયમાં કોમન નીકળે છે, તો કે હા 25 કોમન નીકળે, પણ ઉપર ઘન છે ને એટલે ઘન જ કોમન નીકળે. તો 25 નો ઘન મેં કોમન કાઢી લીધો. હવે અહીંયા શું વધશે? આમાંથી 25 નો ઘન કોમન કાઢી લીધો તો 1 વધશે, એનો ઘન. માઇનસની નિશાની 75 માંથી 25 કોમન કાઢી લીધા તો 25 તેરી 75, પણ એનોય ઘન. પછી વત્તાની નિશાની છે, પછી 50 છે, એમાંથી 25 કાઢી લીધા તો 25 દુ 50, તો 2 નો ઘન. ક્લિયર? તો હવે તમે આનું સોલ્યુશન લાવશો, જવાબ આવી જશે. 25 નો ઘન હમણાં મેં શીખવાડ્યું 15625. 1 નો ઘન કેટલો? 1. 3 નો ઘન કેટલો? 27. 2 નો ઘન કેટલો? 8. તો 8 ને 1 9. 27 છે એ માઇનસ છે, ધ્યાનથી સાંભળજો. આનું શું થશે ખબર? કે 8 અને 1 9, 9 માઇનસ 27 થશે. અને આ કેટલા? 15625. 9 માઇનસ 27 કરશો તો જવાબ આવે -18, અને એ -18 નો ગુણાકાર કરશો 15625 સાથે તો -28 12 50 જવાબ આવશે. ક્લિયર? જવાબ માઇનસમાં જ આવશે, એટલે આ બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા, કારણ કે આ માઇનસ છે એટલે. તો કાં તો ક આવત ને કાં તો અ આવશે, પણ એક વખત કેલ્ક્યુલેશન ક્રોસ વેરીફાઈ કરજો કે જવાબ અ જ આવશે. 15625 ગુણ્યા 18 કરવાના. ક્લિયર? ચલો તો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? હવે જોજો, આ 100 છે, મેં તમને હમણાં શીખવાડ્યું ક્યારેય પૂર્ણ ઘન સંખ્યા હોય ને તો 2 મીંડા ન હોય, પાછળ 1 મીંડું હોવું જોઈએ. કેટલું મીંડું હોવું જોઈએ? 1, જે એની પાસે છે નહીં. તો અગર માની લો કે 100 ને હું 10 વડે ગુણી દઉં ને, એટલે પાછળ 1 મીંડું ઉમેરાઈ જાય, તો આ પૂર્ણ ઘન થઈ ગઈ 1000. તો સીધો જવાબ કેટલો આવી જશે? 10. ઇઝી છે. આવા દાખલામાં તમે આવું ન ગણો કે ભાઈ અહીંયા 100 કર્યા ને પછી તમે 2 વડે ભાગ્યું 10 વડે ભાગ્યું, એવું કશું નહીં. આ થોડુંક લોજિક છે, લોજિકથી આને સોલ્વ કરી નાખવાનું. ત્યાર પછી છે 675. એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? તો એક કોમન રીત છે. કઈ? 675. અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગવાન શરૂ કરવાનું, નહીતર દાખલાનો જવાબ ખોટો આવશે. તમને ચાવી વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોવી જોઈએ, પણ ધ્યાન રાખજો 2 3 5 7 બરાબર 11 13 19 આવી બધી સંખ્યાઓ વડે ભાગવાનું. સૌથી પહેલા તમારે જોઈ લેવાનું એકમનો અંક 5 છે તો સીધો 5 વડે ભાગ નહીં ચલાવતા, પણ પહેલા જોજો કે 3 વડે ભાગ ચાલે છે, 2 વડે તો નહીં ચાલે, કારણ કે આ એકી સંખ્યા છે. તો 3 વડે ભાગ ચલાવો, 3 દુ 6, 3 દુ 6. આવું આમેય ખબર પડે. જુઓ 7 ને 5 12 ને 6 18. અગર સરવાળો આ 3 એ 3 અંકનો સરવાળો કેટલો થાય છે? 18. 3 ના ઘડિયામાં આવે તોય 3 વડે ભાગ ચાલે, કારણ કે 3 ની ચાવી છે.
તો 3 દુ 6, 3 દુ 6, 3 પંચા 15, ફરી પાછું 3 સત્તા 21, 3 પંચા 15, 25 તેરી 75, 25 આવી ગયું, 5 નો વર્ગ આવી ગયો. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હવે 3 3 ની પેર બનાવવાની. જ્યારે તમને કીધું હોય પૂર્ણ ઘન, પૂર્ણ વર્ગ કીધું હોય તો 2 2 ની પેર. 3 ની પેર છે અને ગુણવાની જરૂર નથી. આમાં 5 નો વર્ગ છે. ખરેખર શું હોવું જોઈએ? પૂર્ણ ઘન હોય ને તો ઘન હોવો જોઈએ. ઘન નથી તો આને કેટલા વડે ગુણવાનું? 5 વડે. ક્લિયર? 5 વડે અગર તમે ગુણી દેશો ને તો આખી સંખ્યા પૂર્ણ ઘન બની જશે. કારણ કે આમાં ત્રીજી એક જ પેર ઘટે છે 5 ની, તો અહીંયા 5 નો ઘન આવી જાય તો સંખ્યા કેવી બની જાય? પૂર્ણ ઘન. તો આમાં 5 ઘટે છે મતલબ 5 વડે ગુણવાનું. તો 675 ગુણ્યા 5 કરશો ને એટલે સંખ્યા પૂર્ણ ઘન બની જાય. હવે જો 750 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? તો ધ્યાનથી સાંભળજો. 700 ને કેટલા છે? 50. ક્લિયર? 2 વડે ભાગાકાર કરું તો 2 તેરી 6, 2 સત્તા 14, 2 પંચા 10, 375. હવે 2 વડે ભાગ નહીં ચાલે. 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15. હવે 3 વડે કરતા સીધું 125 છે ને તો 5 નો ઘન લખી નાખો. ક્લિયર? 125 એટલે 5 નો ઘન. 5 નો ઘન છે તો હવે તમારે શું કરવાનું છે? કઈ પેર 3 3 માં ખૂટે છે? તો અહીંયા 2 ગુણ્યા 2 ખૂટે છે ઘન થવા માટે. અહીંયા 3 એક જ વાર છે તો અહીંયા પણ 3 ગુણ્યા 3 ની પેર ઘટે છે. ક્લિયર? તો હવે ધ્યાનથી સાંભળજો. 5 નો ક્યુબ છે, 3 અને 2 નો નથી, તો આ બંનેનો ગુણાકાર કરી દેશો ને તો એ સંખ્યા આની સાથે ગુણી દો 750 સાથે એટલે પૂર્ણ ઘન બની જાય. ક્લિયર? ફરીથી સિમ્પલ એન્ડ શોર્ટ. મેં શું કર્યું? પહેલા લસાની જેમ આપણે ભાગાકાર કરી લીધો. અહીંયા મને મળી ગયું 125. 5 નો ઘન આવ્યો એટલે 5 ને એકઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. આ 3 ની પેર હોવી જોઈએ, મતલબ ઘન હોવો જોઈએ. ઘન છે? નથી. તો 3 ગુણ્યા 3 વડે ગુણશો તો ઘન થઈ જશે. 2 નો ઘન છે? નથી. તો 2 ગુણ્યા 2 કરશો તો 2 નો ઘન થઈ જશે. તો આ બધાનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4 અને 3 તેરી 9, તો 9 ચોક 36. અગર 750 ને 36 વડે જો તમે ગુણશો ને તો એ પૂર્ણ ઘન બની જશે. પૂર્ણ ઘનનો મતલબ એવો 3 3 ની પેર આવવી જોઈએ. આ ધ્યાન રાખવાનું. 3 3 ની પેર આવવી જોઈએ. ત્યાર પછી છે 43 20 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? તો ધ્યાનથી સાંભળજો. 43 20. તો 43 20 નો ભાગાકાર. હવે ધ્યાનથી સાંભળજો કે 2 3 5 7 એમ ક્રમમાં જ ભાગવાનું. 2 વડે ભાગ ચાલે ને ત્યાં સુધી 3 વડે નહીં ચલાવવાનો. ક્રમ ભૂલી જશો ને તો આ દાખલામાં જવાબ ખોટો હોવાના ચાન્સીસ વધારે. ક્લિયર? તો હું સૌથી પહેલા જ્યાં સુધી 2 વડે ભાગ ચાલશે ને ત્યાં સુધી 2 વડે જ ચલાવીશ. તો 2 દુ 4, 2 એકા 2, 2 છક 12, 0. ક્લિયર? ફરી પાછું 2 એકા 2, ભાગ નહીં ચાલે 0, 2 અઠ્ઠા 16, 0. ક્લિયર? ફરી પાછું 2 પંચા 10 અને 40 ગુણ્યા 2 80. ફરી પાછું 2 વડે તો 2 દુ 4, 2 સત્તા 14, 270. ફરી પાછું 2 વડે ચાલશે. 2 એકા 2, 2 તેરી 6, 2 પંચા 10. હવે નહીં ચાલે તો 5 ને 3 8 ને 1 9 3 વડે ચલાવો. 3 ચોક 12, 3 પંચા 15, પછી 15 તેરી 45. ફરી પાછું 3 પંચા 15 અને 5 એકા 5. હવે જુઓ ક્યાં ક્યાં 3 3 ની પેર ખૂટે છે. આ 3 ની પેર થઈ ગઈ. આ 2 માં 1 2 ખૂટે છે તો ગુણ્યા 2 લખ નાખો. આ 3 ની પેર છે. 5 માં 3 ની પેર નથી તો 5 ગુણ્યા 5. આનો ગુણાકાર કરો એટલે જવાબ. 5 ગુણ્યા 5 25, 25 દુ 50. તો 50 વડે અગર 4320 ને ગુણી દેશો તો એ પૂર્ણ ઘન બની જશે. ક્લિયર? તો આ યાદ રાખવાનું. ચલો ત્યાંથી આગળ વધીએ 3600. 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી એ પૂર્ણ ઘન બનશે? ક્લિયર? ભાગવાથી પૂર્ણ ઘન બનશે. તો હવે જ્યારે ભાગાકાર આવે ને તો ત્યારે એક વખત ભાગાકાર કરીને જોઈ લો. તો 3600 ભાગ્યા 9, જુઓ 4 ઓપ્શન હું લખીને બતાવું. 3600 ભાગ્યા 9, 4 ઓપ્શન પરથી જવાબ લાવવાનો ટ્રાય કરીએ. 50, 3600 ભાગ્યા 300 અને 3600 ભાગ્યા 400 કરો. ક્લિયર? તો 9 ચોક 36, 400 પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન નથી. 50 વડે ભાગાકાર કરશો તો 180, આ પણ પૂર્ણ ઘન નથી. ક્લિયર? કારણ કે ડિવાઇડેડ બાય 2 કરવાના 0. ઓકે, જોઈ લઈએ. 3600 ભાગ્યા 50 ને એક વખત ક્રોસ વેરીફાઈ કરીએ. 3600 ભાગ્યા 50 તો 0 ને 0 કેન્સલ. સોરી, અહીંયા 5 સત્તા 35 ને 5 દુ 10, 72 આવશે. તો 72 એ પૂર્ણ ઘન છે નહીં. ભાગવાથી, જુઓ તમને એવું કીધું છે 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બનશે?
તો 50 વડે ભાગો ને તોય પૂર્ણ ઘન બનતી નથી, એટલે અય નહીં આવે, બય નહીં આવે. હવે આને ચેક કરીએ. 300 વડે ભાગશો ને તો 0 0 કેન્સલ, 12 તેરી 36, 12 પૂર્ણ ઘન નથી, તો 300 ઓપ્શન નહીં આવે. 400 ગુણ્યા 9 કરશો તો 3600, પણ 9 પૂર્ણ વર્ગ છે. કદાચ સવાલમાં પૂર્ણ વર્ગ આપ્યું હોત ને તો 400 જવાબ આવત, પણ અહીંયા પૂર્ણ ઘન આપ્યું છે, ઘન છે તો આય નહીં આવે. તો 45 9 કરી જુઓ. 450 કરશો ને, 450 અને 3600, ઓકે, તો 0 અને 0 કેન્સલ. આપણે અહીંયા 15 ગુણ્યા 3 એટલે 45 અને 12 ગુણ્યા 30 એટલે 360. તો આપણે આવું કરી જોઈએ. 3 ચોક 12, 15 દુ 30, 4 દુ 8, યસ. 450 અને 3600 આવું કરશો ને તો 450 અઠ્ઠા 3600 થાય. 8 એટલે 2 નો ઘન થયો. ક્લિયર? તો 8 પૂર્ણ ઘન છે. તો ઓપ્શનમાં ડ ની જગ્યાએ 400 ની જગ્યાએ કેટલું આવવું જોઈતું હતું? 450. તો જવાબ તમારો કેટલો આવી જાય? 450. કે ભાઈ 450 વડે 3600 ભાગશો ને તો પૂર્ણ ઘન બની જશે. ઘણી બધી વખત રીતો નહીં કરવાની, આવી રીતના જવાબ લાવી દેવાનો. ક્લિયર? ઓપ્શન પરથી. અને એટલું સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવાનું કે ભૂલ ન પડે. એ પાછા ખાસ ધ્યાન રાખજો કે સમયનો બચાવ થાય ને બધું. તો જવાબ કેટલો આવશે? 450. ઓકે, તો અહીંયા આપણે શીખી ગયા પૂર્ણ ઘન, ઘનમૂળ, ઘનમૂળના નિયમો, ઘનની અમુક થિયરીઓ, આ બધી બાબતો શીખી ગયા. અમુક એક્ઝામ્પલ મેં તમને શીખવાડ્યા. આ બેઝિક બાબતો છે. ક્લિયર? એક્ઝામ્પલ પણ આપણે જોયા જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. તો ક્લાસ 3 અને જીપીએસસી માટે આટલું ઇનફ છે. બીજા એક્ઝામ્પલ ગણાવશું, પણ એકદમ લાસ્ટમાં આપણે પ્રેક્ટિસ સેશન જ્યારે લઈશું ને એની અંદર આપણે ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ પણ કરીશું. પણ આટલું બેઝિક નોલેજ પહેલાં તમને આવડતું હોવું જોઈએ. ઓકે, જો તમને કંઈ પ્રશ્ન હોય તો ડાયરેક્ટલી તમે મને ચેટ બોક્સમાં પૂછી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.